જે તમે સામે વડ જોઈ રહ્યા છો તે વડ આગળ જે વિક્રમભાઈ ઠાકોર જે આ ભડકા કરે છે જે આગથી, તો તેવું સીન ત્યાં આગળ લેવામાં આવ્યું હતું. તો વિડીયો પૂરી જોજો અને હું તમને લોકેશન લાસ્ટમાં કહી દેવાનો છું. અને તો આજે ભાઈ છે અમારી સાથે આવેલા છે, તો તમે આજે ભાઈની વિડીયો તો જોતા હશો, તમને ખબર હશે. નહીં જોતા યાર નહીં જોતા સપોર્ટ આપતા નહીં ભાઈ, વિડીયો કહે છે નવા નવા લાવવા. એ વાત સાચી. વનમાં યુટ્યુબમાં તો હું તમને બ્રેક કેમેરાથી બતાવું છું, પૂરો વિડીયો જોજો. તો મિત્રો આ એ વડ છે બેવફા પરદેશી ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર આ વડ ઉપર ચડીને આગના ભડકા કરતા હોય છે અને જે ગૌરીમને આવે છે તેમને બેવરાતા હોય છે. તો તેવું સીન આ વડે લેવામાં આવ્યું હતું. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરી જોજો. હું તમને લોકેશન લાસ્ટમાં કહી દેવાનો છું. તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો મિત્રો આ વડ પ્રોપર એ જગ્યાનો છે, પણ અહીંયા થોડું ઘણું ચેન્જિંગ થઈ ગયું છે કારણ કે ફિલ્મ બને ઘણો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે અહીંયા થોડું ઘણું ચેન્જ થઈ ગયું છે. તો હું તમને ત્યાં નજીક જઈને સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું. તો પહેલો સ્ક્રીનશોટ એક હું તમને અહીંયા મેચ કરાવું, જે ગો રાઉન્ડ લગાવી છે ત્યાં આગળ જે જીતુભાઈ પંડ્યા હોય છે ને તે વડ ઉપરથી નીચે પડી જાય છે. તો ત્યાં આગળ પડી જાય છે તો મેં ગો રાઉન્ડ લગાવ્યું છે. તો તમે મેચ કરી શકો છો અને પાછળ જે તળાવ છે એ પણ તમે મેચ કરી શકો છો. તો જે આ ડાર છે ત્યાં આગળ વિક્રમભાઈ ઠાકોર ઉપર ચડીને જે ડાયલોગ ગાતા હોય છે, તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો મિત્રો પોપર આ જે ડાર છે ત્યાં આગળ જ વિક્રમભાઈ ઠાકોર ઊભા હોય છે, પણ ફિલ્મ શૂટ વખતે કેવી રીતે કેમેરો મારો એ ખબર નથી. બાકી લોકેશન તો એ જગ્યાનું છે. તો એક સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે. તો જે ડારી છે ત્યાં આગળ જ ઊભા હોય છે વિક્રમભાઈ ઠાકોર. તો બીજો સ્ક્રીનશોટ એક હું તમને અહીંયા મેચ કરાવું છું. તો એક સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે. તો તમે જે મેં ટીક લગાવી છે તે તમે ડારી મેચ કરી શકો છો. તો મિત્રો આ વિડીયોમાં તો આટલા સ્ક્રીનશોટ હતા, તો મેં તમને મેચ કરાયા છે મારી પાસે. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું અને લોકેશન છે ખાખરિયા ગામનું લોકેશન છે. તો મિત્રો આ વડ ખાખરિયા ગામનો વડ છે.